આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગીરમાં સફારી પર ગયા, જે ભવ્ય એશિયાઈ સિંહના ઘર તરીકે જાણીતું છે। અને એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કે આજે સવારે વર્લ્ડ વાઇલ્ડ ડે પર હું ગીરમાં સફારી પર ગયો, જે આપણે બધા જાણીએ છીએ તેમ ભવ્ય એશિયાઈ સિંહનું ઘર છે। ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતી વખતે અમે સામૂહિક રીતે કરેલા કાર્યની ઘણી યાદો પણ તાજી થઈ જાય છે। છેલ્લા ઘણા વર્ષોમાં સામૂહિક પ્રયાસોથી તે સુનિશ્ચિત થયું છે કે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે। એશિયાઈ સિંહોના નિવાસ સ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાય અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે। અહીં ગીરની કેટલીક વધુ ઝલક છે। હું તમને સૌને ભવિષ્યમાં ગીરની મુલાકાત લેવા માટે આગ્રહ કરું છું। ગીરમાં સિંહો અને સિંહણો આજે સવારે મેં ફોટોગ્રાફી કરવાનો પણ પ્રયાસ કર્યો। તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુરત અને નવસારી ખાતે કાર્યક્રમ યોજાશે, જેમાં તારીખ 7 અને 8 માર્ચના રોજ લિંબાયત ખાતે સભા સંબોધન કરશે। પીએમની જાહેર સભાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયે નીલગિરી ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું અને સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર સાથે સ્થળની વિઝિટ કરી હતી। વહેલી સવારે નવસારી ખાતે સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં સુરત લિંબાયત ખાતે ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા હતા। તો આ તરફ વાત કરીએ આણંદની, તો આણંદ શહેરની કલેક્ટર કચેરીમાં વચેટિયાઓ દ્વારા દાખલો કાઢી આપવાના પૈસા માંગતો વિડીયો વાયરલ થતા પ્રાંત અધિકારી દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવતા 3 વચેટિયાઓ અનધિકૃત રીતે કચેરી કેમ્પસમાં મળી આવતા પ્રાંત અધિકારી દ્વારા 3 વચેટિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આણંદ શહેરની કલેક્ટર કચેરી કેમ્પસમાં છેલ્લા કેટલાય સમયથી વચેટિયાઓનું રાજ પ્રવર્તી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસેથી વચેટિયાઓ આવકના કે જાતિના દાખલા કઢાવી આપવાના કે રેશન કાર્ડ અને સોગંદનામાના કામો કરાવી આપવા માટે પૈસા પડાવતા હોય છે, જે અંગે કલેક્ટર દ્વારા આણંદ કલેક્ટર કચેરી ખાતે સહિત જિલ્લાભરની કચેરીઓમાં અનધિકૃત વ્યક્તિઓને બેસવા કે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તેમ છતાં વચેટિયાઓ મહિલા દ્વારા અરજદાર પાસેથી દાખલો કઢાવી આપવા માટે 1800 રૂપિયા તેમજ ડોક્યુમેન્ટ વગર 2500 રૂપિયામાં દાખલો કાઢી આપવાની તેમજ આ પૈસામાંથી ઉપર પણ પૈસા આપવા પડતા હોવાની વાત કરતો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારીને વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે। વિડીયો મેં પણ જોયું છે, કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે। કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક 1.5 વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી। 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા, જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે। અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસીસ જે છે મામલતદાર તરફથી જે દાખલાઓ મામલતદારશ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે, આમાં સરકારશ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના, આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો નાણાંની લેવડ દેવડ કરવાની રહેતી નથી। આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે। અમે જગ્યા ઘણી બધી કચેરીઓની બહાર પણ QR કોડ પણ લગાવવામાં આવ્યું છે। આવી કોઈ પણ બાબત અને કલેક્ટર કચેરીમાં સીધા પણ સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે। અમે આવા ટાઉટ સામે કડકમાં કડક પગલાં લેવા માટે સજ્જ છીએ અને સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે કે જે આ વન ડે સર્વિસીસ છે, આ તમામ પ્રકારના દાખલાઓ એક દિવસમાં 24 કલાકમાં સેવા આપવાની હોય છે। તો આવી અરજદારોને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે, નાગરિકોને પણ નિવેદન છે કે આવી કોઈ પણ દાખલા વગેરે લેવા
માટે આવા કોઈ નાણાકીય વ્યવહાર નહીં કરવાના, અને કોઈ આવી બાબત ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને પણ કોન્ટેક્ટ કરી શકે છે. એસીબીના પણ નંબર જાહેર છે એન્ટી કરપ્શન બ્યુરોના, ત્યાં પણ ફરિયાદ તાત્કાલિક દાખલ કરી શકે છે. સાહેબ, આ જે વિડીયો છે અગાઉ પણ તમે કહ્યું એ પ્રમાણે બેન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈ અધિકારી કે એવા કોઈ સામેલ હોય એવું સામે આવ્યું છે ખરું સાહેબ? આ બાબત અગેન હું જે રીતે કહું છું, સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે, આ તમામ સેવાઓ જે મામલતદાર કચેરી તરફથી જે દાખલાઓ આપવામાં આવે છે વન ડે સર્વિસના પાર્ટ છે. આમાં આવી કોઈ બાબત કોઈ અધિકારીની સંડોવણી હોય, કોઈ નીચેના કર્મચારી ઇન્વોલ્વ હોય, આવી કોઈ બાબત અમારા ધ્યાને હજી સુધી નથી આવી. પણ આ જે ટાઉટ્સ છે, આ ટાઉટ્સ અહીંયા છે, આ હકીકત છે, એના માટે જ આ જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામું બહાર પાડ્યા છે, જાહેરનામા બહાર પાડવાનો હેતુ આ જ હોય છે કે જેના આધારે અમે આવા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકીએ. તો ભૂતકાળમાં પણ જે 9 ટાઉટ સામે ફરિયાદ દાખલ થઈ છે, આજે પણ 3 સામે ફરિયાદ દાખલ થઈ છે. તો સિમિલરલી આ પ્રકારે પ્રિવેન્ટિવ વિજિલન્સના તમામ પગલાઓ કલેક્ટર કચેરી તરફથી લેવામાં આવશે. ટાઉટ સામે ફરિયાદ થાય છે ત્યારબાદ તરત જ સાંજે ટાઉટ પાછા આવી જતા હોય છે, તો કાયમી નિકાલ માટે શું વ્યવસ્થા? કાયમી નિકાલ માટે પોલીસની પણ અહીંયા બંદોબસ્ત થયું છે. પહેલા અહીંયા હોમગાર્ડના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરીમાં હોમગાર્ડના કર્મચારીઓ બેઠતા હતા. અત્યારે પોલીસની પણ એક બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવ્યું છે આ વર્ષથી, નવા વર્ષ જ્યારે ચાલુ થયું હતું. અને સતત હું પણ જ્યારે પણ શક્ય હોય છે હું મામલતદાર કચેરી જનસેવા કેન્દ્ર લોકો સાથે પણ સંવાદ કરતો હોઉં છું. સિમિલર ઇન્સ્ટ્રક્શન્સ તમામ પ્રાંત અધિકારી મામલતદારશ્રીઓને પણ આપવામાં આવ્યા છે. એ લોકો પણ માસિક રેન્ડમલી યાદચ્છિક મુલાકાત જનસેવા કેન્દ્રોની બધા અધિકારીઓ લઈ રહ્યા છે આણંદ જિલ્લામાં. તો યસ, જે આ સમસ્યા છે, આ સમસ્યાનો નિકાલ લાવવાનું છે, ઉકેલ લાવવાનું છે. પણ અત્યારે જ્યારે પણ આવી કોઈ બાબત ધ્યાન પર આવશે, કડકમાં કડક પગલાં લેવા માટે તંત્ર એકદમ સજ્જ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રાજ્ય કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આયોજન મુજબ સદર ટુર્નામેન્ટ સમગ્ર રાજ્યમાં કુલ 4 ઝોનમાં રમાડવામાં આવી હતી. જે અંતર્ગત ટુર્નામેન્ટની સેમીફાઇનલ તથા ફાઇનલ મેચ આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ટુર્નામેન્ટમાં રમતવીર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ઇન્ચાર્જ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી જૈમિનભાઈ પટેલ, કોષાધ્યક્ષ મહેન્દ્રભાઈ વિછિયા, સિનિયર કાર્યાધ્યક્ષ ગોકુળભાઈ પટેલ, સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાટ, સિનિયર ઉપપ્રમુખ વિક્રમસિંહ ગરાસિયા, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ સહિત રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા સોમવારે લીઝ પર આપેલી દુકાનોના ભાડા ન ભરતા 7 વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવતા તાબડતોડ વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો. જેથી ₹1,33,337 રિકવર કરી સીલ ખોલવામાં આવ્યા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ દુકાનોને લીઝ પર આપવામાં આવેલી છે, પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા દુકાનોનું સમયસર ભાડું ભરવામાં આવતું નથી. જેના કારણે રીઢા બાકીદારોનું લિસ્ટ તૈયાર કરી નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલની સૂચનાથી પાલનપુર, ગુરુ નાનક ચોક, કીર્તિસ્થાન, પ્રહલાદન શોપિંગ સેન્ટર વગેરે જગ્યાએ આવેલી 7 દુકાનોને વારંવાર નોટિસો આપવા છતાં પૈસા ભરપાઈ ન કરવામાં આવતા સોમવારે વહેલી સવારે 7 દુકાનોને સીલ મારવામાં આવી હતી. આ અંગે ટેક્સ ઇન્સ્પેક્ટર નારણભાઈએ જણાવ્યું હતું કે સોમવારે 7 દુકાનો સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ વેપારીઓ દંડ ₹1,000 સાથે કુલ ₹1,33,337 ભાડું નગરપાલિકામાં ભરવામાં આવતા હતા અને સીલ કરેલ દુકાનોને ખોલવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
તો આ તરફ ભૂતનાથ ફાટક પાસે આ 5 યુવાનોને મળી આવી એક થેલી મળી આવી હતી, જેમાં 9 તોલા સોનું અને 1.30 લાખ રૂપિયા રોકડા હતા. યુવાનો આ થેલીને આઈજી ઓફિસે લઈ ગયા હતા અને પોતાની પ્રમાણિકતા સાબિત કરી. આ યુવાનો ધોરાજી અને ખાડિયાના રહેવાસી છે, જેમના નામ સરીખડા વિમલેશ, વડોદરિયા રોહિત ચુડાસમા તુષાર છે અને ચૌધરી ધવલે પોતે આ બેગ આઈજીને સોંપી છે. તો આ તરફ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ નવી પહેલ દર્શાવી છે. 50,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. એના બીજા દિવસે એ સ્થળ અને વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવા સાથે સ્વચ્છ કરવા પરિવાર સાથે વહેલી સવારથી પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને વિસ્તારને દિવસભર સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. હિંમતનગર નજીક આમોદરા ગામની સીમમાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શોભનાબેન દ્વારા 125 દીકરીઓના લગ્ન આ સ્થળ પર કરવામાં આવ્યા હતા, જ્યાં 50,000 કરતા વધુ લોકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 125 દીકરીઓને આશીર્વાદ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને લક્ષદ્વીપ દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ કાર્યક્રમને સ્થળે એકઠી થયેલી જનમેદનીને લઈ ફેલાયેલ કચરાને દૂર કરવા માટે સાંસદ શોભનાબેન બારૈયા અને તેમના પરિવાર દ્વારા અભિયાન ચલાવાયું હતું. લગ્ન પૂર્ણ થયાની બીજા દિવસની સવારે પરિવાર સાથે સાંસદ શોભનાબેન સ્થળ પર હાથમાં ઝાડુ લઈ પહોંચ્યા હતા. વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા સાથે તમામ કચરો અને ગંદકી દૂર કરવા માટે દિવસભર અભિયાન આગેવાનો સાથે મળીને ચલાવ્યું હતું. સાંસદે કહ્યું હતું કે દરેક કાર્યક્રમ અને પ્રસંગે પણ તેની પૂર્ણતા બાદ વિસ્તાર અને સ્થળને સ્વચ્છ રાખવા માટેની ફરજ નિભાવવી જ જોઈએ. ગઈકાલે અમે અહીંયા સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. આયોજન પહેલા પણ અમે સ્વચ્છતા કરી હતી અને અહીંયા બિલકુલ સાફ રાખીને અને આયોજન પાર પાડ્યું હતું. અને જ્યારે લગ્નોત્સવ પૂરા થઈ ગયા છે ત્યારે જે ટીમે કામ કર્યું હતું અને જે દિલથી કામ કર્યું એના લીધે લગ્નોત્સવ સંપૂર્ણ રીતે સફળ રીતે પૂર્ણ થયો હતો. અને જેમ આપણે ઘરે પ્રસંગ કરીએ અને પહેલાં અને પછી સફાઈ કરીએ છીએ એ રીતે આ જગ્યાએ પણ આટલી મોટી વિશાળ જગ્યામાં જ્યારે 50,000થી ઉપર પણ મેદની ઉપસ્થિત રહેતી હોય ત્યારે જો થોડી ઘણી પણ ગંદકી રહી જાય તો એ દેશ માટે અને આપણે રાજ્ય માટે પણ સારું નથી. એ અભિગમથી અમે અમારી જે ટીમ હતી જે સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ હતી તે ટીમ અને મારા પરિવાર સાથે અમે આ સ્વચ્છતામાં જોડાયા છીએ અને આ જગ્યા ઉપર આ જગ્યા પ્લાસ્ટિક મુક્ત થાય એ હેતુથી અમે સ્વચ્છતા નો આગ્રહ રાખીએ છીએ. અને આ બધા કાર્યક્રમોમાં અમે તો કહીએ છીએ કે જે પણ કોઈ કાર્યક્રમ થાય કે પાછળથી છોડી ન દેતા અને એનું સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. અમે સ્વચ્છતા અભિયાન આજે હાથ ધર્યો છે અને એમાં સૌ જોડાયા છે. જે ટીમ અમારી કામ કરતી હતી સમગ્ર ટીમે પણ આ સ્વચ્છતામાં ભાગ લઈ અને એક સારો સંદેશો આપ્યો છે. તો આ તરફ વાત કરીએ કચ્છની, તો કચ્છ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે તથા દુર્ગમ વિસ્તારોમાં બેંકોની સુવિધા ન હોવાથી દરેક ગામની દૂધ મંડળીઓમાં દૂધ ભરતા પશુપાલકોને દૂર દૂરના કિલોમીટર કાપીને બેંકો સુધી જવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે નાબરડાના સહયોગથી સરહદ ડેરી દ્વારા માઇક્રો એટીએમના નવા અભિગમ સાથે આગળ આવી છે. આ માઇક્રો એટીએમની મદદથી તમામ બેંકની સુવિધાઓ જે તે ગામના ઘર આંગણે મળી શકે છે. તમામ નાણાકીય લેવડ દેવડ ઘર બેઠા થઈ જાય છે અને દૂધ મંડળીના સંચાલકો આ નવીનતમ ટેકનોલોજી અપનાવે તથા સુગમતા સાથે પશુપાલકોને સગવડ મળી રહે તે માટે તેઓને માઇક્રો એટીએમના વપરાશ અંગેની તાલીમ સરહદ ડેરીના ચાંદરાણી સ્થિત કોર્પોરેટ ઓફિસ ખાતે આપવામાં આવી હતી, જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ NICM અને નાબરડા તેમજ સરહદ ડેરી સંયોજિત એક દિવસીય વર્કશોપનું ઉદ્ઘાટન અમૂલ GCMMFના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને તથા KDCC બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, અંજાર APMCના ચેરમેન વેલાભાઈ જરૂ તથા NABARD કચ્છના DDM નીરજસિંહ, NICMના પ્રિન્સિપલ ડોક્ટર
લિપ્સા રાવલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત રાયધણ પર મંડળીના મંત્રી રમેશભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અમૂલ ફેડરેશનના ચેરમેન શામજીભાઈ પટેલ તથા તેમજ નાબરડાના સીજીએમ સિંઘલ સાહેબ અન્ય કારણસર હાજર રહી શક્યા ન હતા, પણ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તો આ તરફ વાત કરીએ રાજકોટની, તો આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી એવી રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના અધિક્ષકની કચેરી ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધનું મુખ્ય કારણ જોઈએ તો ગત 2019 થી 2024 સુધીમાં ત્યારના તત્કાલ સુપ્રિન્ટેન્ડન્ટ RS ત્રિવેદી અને વિશ્વાસ એજન્સી નામની કંપની દ્વારા ફાયર ઇક્વિપમેન્ટના સાધનો ખરીદ્યા ન હોવા છતાં પણ ખરીદીના બિલો મૂકી ₹3 કરોડના ખર્ચે કરેલ કૌભાંડને લઈ આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, કલ્પેશભાઈ કુંડલિયા સહિતના આગેવાનો દ્વારા સિવિલ તંત્ર હાય તથા ભ્રષ્ટાચારીઓ કડક સજા આપો તેવા નારા લગાવી સિવિલ અધિક્ષક સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. આથી સમગ્ર બનાવને લઈ સિવિલ સર્જન મોનાલી માકડિયા દ્વારા આ મામલે જે વડી કચેરીથી આદેશ આવશે તો બચાવ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે ફાયર સેફટીના જે નિયમ છે એ નિયમ વિરુદ્ધ છે. જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ મેન્ટેનન્સનો આપવામાં આવ્યો છે. હવે આપ પણ જોઈ શકો છો, કોઈ પણ 3.5 કરોડનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે એમાં સાધન સામગ્રી ફિટ કરેલી છે, એની હોઝરીલ ફિટ કરવી હોવી જોઈએ, કોઈ પણ વસ્તુ ફિટ કરવી. આ તો ખાલી મેન્ટેનન્સના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે. આવનારા દિવસોની અંદર જે સુપ્રિન્ટેન્ડન્ટે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ, એની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અમારા કોંગ્રેસના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયાએ RTI દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, એ ઉડાવ જવાબ દેવામાં આવ્યો છે. એને એમ કીધું છે જવાબમાં કે ખાલી મેન્ટેનન્સ કોઈ પણ જગ્યાએ 3.5 કરોડ રૂપિયા મેન્ટેનન્સનો ભાવ ન હોઈ શકે. કોઈ પણ એના ફાયરના સાધનો સામગ્રી ફિટ કરી તો આપણે ભલે વાત ઉતરી શકે. આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને જે તે અધિકારી આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ, એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. પ્રશ્ન એ પૂછવાનો કે ભાઈ 3.5 કરોડ રૂપિયાનો જે ખર્ચ કર્યો છે એમાં કઈ રીતે તમે ખર્ચ કર્યો, અમે વર્ગીકરણ કરી નાખો, હિસાબ આપો. પણ આજ સુધી હિસાબ આપવામાં આવ્યો નથી. ખાલી મેન્ટેનન્સ માંગ, પણ મેન્ટેનન્સ કઈ રીતે મેન્ટેનન્સ થઈ શકે આપ પણ જોઈ શકો છો. કઈ રીતે મેન્ટેનન્સ સિવિલમાં ભ્રષ્ટાચાર થાય એવું લાગે તમને? સિવિલમાં આપ લોકોને પણ પૂછી શકો છો, સિવિલમાં ભ્રષ્ટાચાર સિવાય કઈ કામ થતા નથી. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર સિવાય આયા નામ લેતું નથી. કોંગ્રેસ તરફથી રજૂઆત મળી છે ફાયર સેફટી માટેના સાધનોની, અમે આગળ સરકારશ્રીને ફોરવર્ડ કરીશું. કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ. આક્ષેપ કરવામાં આવ્યા છે 3 કરોડથી વધુના ભ્રષ્ટાચાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો. એટલી ગંભીર બાબત? ગંભીર બાબત કહેવાય, જે હું આગળ ફોરવર્ડ કરીશ. ખાસ બેન તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા અહીંયાથી વિજિલન્સ તપાસની જે માંગણી કરી છે કોંગ્રેસે? જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવામાં. તો બીજી બાજુ પાલનપુર શહેરની શ્રીમતી NM મહેતા અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા ગણિત વિષયક જ્ઞાન અને રસપ્રદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે મેથ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટોલ દ્વારા વિદ્યાર્થીઓએ બનાવેલા ગેમ અને પ્રોજેક્ટની જાણકારી આપી હતી, જેમાં ગણિતના આધારભૂત નિયમો, ગેમ્સ, પઝલ્સ, મોડેલ્સ અને પ્રયોગાત્મક પ્રદર્શન સામેલ હતા. વિદ્યાર્થીઓએ ગણિતને પ્રેક્ટિકલી અને મનોરંજક રીતે શીખી અને સમજી શકે તે માટે ઇનોવેટિવ એપ્રોચ અપનાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન ગણિત વિષયના સૂત્રો, જીઓમેટ્રી, વૈદિક ગણિત, પ્રોબેબિલિટી અને આંકડાશાસ્ત્ર જેવી વિવિધ થીમ પર આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ભય દૂર કરી અને તેને રસપ્રદ બનાવવા માટેના આવા કાર્યક્રમો ખૂબ જ અસરકારક સાબિત થાય છે એવા ઉમદા હેતુથી આ મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્નિવલ દ્વારા ગણિતના સિદ્ધાંતોને સરળ અને વ્યવહારિક રીતે આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મેથ્સ કાર્નિવલ શાળાની પ્રગતિશીલ અભિગમ અને પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિનો એક ઉત્તમ દાખલો છે, જે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં આકરા મેળવતો રહેશે. આ પ્રસંગે શાળાના અંગ્રેજી માધ્યમના આસિસ્ટન્ટ ડિરેક્ટર મંજુલા સચિન, આચાર્ય દિવ્યા જેઠવાણી, વાલી મંડળના પ્રમુખ વિશાલ ગોહિલ, યોગેશ કચોરિયા, શિક્ષકો, વાલીઓ અને ગણિત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ વર્ષે આપણે આ નૂતન વર્ષના શરૂઆતમાં જ આપણે એક મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેથ્સ કાર્નિવલ એક એવો તહેવાર છે જે આપણી શાળાનો એક એવો તહેવાર છે જ્યાં અલગ અલગ છોકરાઓને અલગ અલગ ગણિતના સૂત્રોને વાપરવાની તક મળે છે. આ એક એવું કાર્નિવલ છે જ્યાં છોકરાઓને અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ સૂત્રો સાથે ઓળખાણ આપવામાં આવે છે. અહીંયા મેથ કેફે નામના એક જમવાનું સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જે મદદ કરે છે. બાળકોએ કયા પ્રકારની મેથ્સ કાર્નિવલની અંદર ગેમો બનાવી છે? બાળકો અલગ અલગ પ્રકારની મેથ્સ કાર્નિવલમાં ગેમો બતાવતા હતા, જેમ કે અમુક એરિયા એન્ડ પેરીમીટર પર હતી, અમુક ઇન્ટરેસ્ટ પર હતી, અમુક પ્રપોર્શન્સ પર હતી. એ પ્રમાણે છે. તમારું નામ? મારું નામ સાર્થક સોર. તો આ તરફ વાત કરીએ આણંદની, તો પેટલાદમાં કોમ્યુનિટી હોલ ખાતે JM ગ્રુપ દ્વારા 5મો સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 7 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નમાં જોડાતા સમયે આયોજકો દ્વારા વર કન્યાના પરિવારજનોને સમૂહ લગ્નમાં ચાંદીના મંગળસૂત્ર, તિજોરી, પલંગ, LED TV, ફ્રીજ અને ઘરઘંટી અને રસોડા સેટ આપવાની જાહેરાત કરી હતી. અને આજે સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ ટીવી, ફ્રીજ, ચાંદીનું મંગળસૂત્ર અને ઘરઘંટી તેમજ રસોડાના સેટમાં પૂરતી વસ્તુઓ આપવામાં નહીં આવતા વર કન્યા પક્ષના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને આયોજકો દ્વારા સમૂહ લગ્નમાં 21,000ની ફી લીધા બાદ છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે આયોજકોએ અમોને દાતાઓ દ્વારા વસ્તુ આપવામાં નહીં આવતા અમોએ વસ્તુ આપી નથી તેમ કહી હાથ અદ્ધર કરી દીધા હતા. અને આજે જે પ્રમાણે સમૂહ લગ્નની અંદર આ જે ઘટના બની છે, શું કહેશો એ વિશે? જી સર, મારું નામ વિજયભાઈ તખતસિંહ પરમાર, મારું આણંદ બોરસદ અને મારું કામ છે, મારું દેવન છે અને પ્લસ મારું જે મારા ભાઈના જે મેરેજ હતા ને, જે સમૂહ લગ્ન પેટલા જે NCVC રોડ જે સમૂહ લગ્ન હતું ને, જે આયોજિત પરમાર હતા ને, અને જે આયોજિત પરમારમાં કરવામાં આવ્યું નથી સાહેબ. જે મેન વસ્તુ જે ભારે વસ્તુ કરીને જે તિજોરી છે અને રસોડા પૂરો સેટ મળેલો છે એમ પ્લસ અને જે વસ્તુ જે આપણે 4 વસ્તુ જે ભારે આઈટમ કરીને એ આઈટમ આપવામાં આવી નથી. અને સંચાલક એવું કહેવા માગે છે કે દાતાઓ અમને આપી શક્યા કેમ ન આપી રહ્યા નહીં. બરાબર, દાતાઓને એમને જણાવવું પડે પાર્ટીને, અને પ્લસ પાર્ટીને એમને સવારમાં એમને કન્ફર્મ ના કર્યું કે અમે પાર્ટીને કે છોકરી પક્ષવાળાને કે છોકરી પક્ષવાળાને કે અમે આવી રીતે મૂંઝવણમાં છે. બરાબર, તેમને આપવું જોઈએ કે જણાવવું પડે ને, તો એ પાર્ટીને જણાવવાનું કેમ નથી આવ્યું? મારો કહેવાનો મિનિંગ એવો છે કે LCD છે, LED હતી, ફ્રીજ હતી, ઘરઘંટી હતી અને ચોદીનું મંગળસૂત્ર, અને ચોદીનું મંગળસૂત્ર એ લિસ્ટમાં હતું પણ અમને આપવામાં આવ્યું નથી. 4 વસ્તુ કહેવામાં મિનિંગ. તો આ તરફ વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે. કેડીલા બ્રિજ પાસે એક મુસ્લિમ યુવાનની હત્યા કરાઈ છે. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરી નાખી છે અને હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને મરનાર બહારનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે અને અદાવતમાં હત્યા કરાઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પોલીસ તપાસ અને CCTV તપાસમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે અને હાલ પોલીસે મૃતકના પરિવારને જાણ કરી PM હાથ ધરી અને ગુનો નોંધવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. કઈ જગ્યાનો બનાવ છે, શું છે સમગ્ર હકીકત? સંતપુર પોલીસ સ્ટેશનના કેરીલા બ્રિજ ની બાજુના રોડ ઉપર હત્યાનો બનાવ બનેલો છે અને આ બનાવમાં મરણજિયાનું નામ છે એજાજ ખાન પઠાણ, જેઓ નરોડા પાટિયા રહે છે અને તેમની પત્ની કે જેઓ વટવામાં રહેતા હતા, તેમને જરૂરી પૈસા અને કપડાને આપવા માટે ગઈ રાત્રિના ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનો ફોન કરેલો છે.
કઈ રીતે આ હત્યા કરવામાં આવી છે સાહેબ? એકલા હતા કે અન્ય કોઈ તેમની સાથે હતા કે કેમ? એ હાલમાં એની તપાસ ચાલુ છે અને સીસીટીવી ચેક કરવાના પણ ચાલુ છે એ બાબતે. હથિયારમાં હાલમાં બનાવવાની જગ્યાએથી છરીનું કવર મળી આવેલું છે અને બાકી એફએસએલની ટીમને બોલાવીને આગળની કાર્યવાહી એમાં સીસીટીવી જોવાની કાર્યવાહી ચાલુ છે. તો ભાવનગર શહેરમાંથી અનાજનો કાળો કારોબાર સગે વગે કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે અતુલ લોડિંગ રિક્ષામાં ઘઉં અને ચોખાનો લૂઝ જથ્થો મોટી માત્રામાં લઈ જવામાં આવી રહી છે. જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો લઈને વાયરલ કરવામાં આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગરીબ પરિવારો પાસેથી રૂપિયાના દમ ઉપર ઘઉં અને ચોખા ઉઘરાવીને લૂઝ માલ અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે. સમગ્ર ઘટના અંગે પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાયરલ વિડીયોને લઈ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.